એ ભાણા કેમ સાનો માનો બેઠો તું? એ મામા હવે સાનો માનો જ બેઠો ને. કેમ? હવે આપણા હાથમાંથી બાજી ગઈ. એ ભાણા હજી બાજી ગઈ નથી હો, અને જે કઈ મગ સોખાઈ ન ભર્યા. પણ હવે છે ને, હવે મારા બાપા કોઈ દિવસ અટકશે નહીં. લગ્ન કર્યા પાર કરશે. સવારે આપણને બેન કેટલું ખીજાતા હતા. ખીલાતા ઘર સાફ કરી નાખજો ને, આજ મારા ગણે માંડવાના છે ને, ખીજાને ગયા ને. હા. અને હજી જો આ ઘર સાફ કરેલું નહીં ભાળે ને તો હવે તો આપણને બેને મારવાના છે ઈ. અરે ભાણા તું મુજા મને તમતારે. આમ જો સીધી આંગળીએ છે ને ઘી નો નીકળે, એટલે છે ને આપણે આંગળી વાંકી વારવાની છે. એટલે ઘરે આવે ને એટલે ટોશી જ નાખવા છે. ઈ વાત તમારી હાચી. હવે આમ નહીં સુધરે. એકવાર ઢીબી નાખી ને લગ્નની ના પડાઈ દેવી છે. અરે ના પાડી જ દેવા જોવે, એટલે મારવા છે. આવ્યો મારા બાપા. હંતાઈ એ ગોઠવાઈ ગયા છે, ભૂખડ ગોઠવાઈ ગયા છે. એ રાજા, એ રૂખડ ના રોડા મું કરતા હતા તમે. અને મેં તમને એમ કીધું તું કે આ ઘર સાફ કરજો હતું. અને આ તમને ખબર તો છે કે આજ મારે પીઠીમાં પડવાનું છે. એ બાપા હવે આ બધું રેવા દો, હું તો હજે કહું છું તમને. એટલે પણ હવે હું રહેવા દે. હવે ઠેઠ ગાડું ઠેઠ ઓલા આગળ પગવાયું છે, અને હવે તમે એમ કહો કે ગાડીને રાખ થોભી રાખો. એ બનેવી આ ઉંમરે છે ને ભાણાને પરણાવવાનો હોય, કાંઈ તમારે ખુદને ન પરણવાનું હોય. એ રૂખડ વે ભાણો પડે કે બંને પડે એમાં ફેર હું ફેર તો આપણે બધાને થઈ જાય ને. હે નવા નવા રોટલા, તાજા રોટલા ખાવામાં મજા આવશે. એ બનેવી તે હું તમને ઈ જ કહું છું, તમારી કરતા ભાણાને પરણાવ્યો હોત ને તોય રોટલાનો મેળ આવી જાત. એ પણ ઈ ગુંજાળો છે, એનો ક્યાં વ્યવહાર ત્યાં થાય છે. સારું બાપા, હવે એમ તમે નહીં માનો. માની જાવ તો સારું હો બનેવી. હવે હું માને હવે કાંઈ નહીં. હવે જો આ પીઠીમાં પડી જવી એટલે કાલે જાન લઈને પાછો વહી જવાનું. આ જો પીઠી લેતો આવ્યો. કેમ નહીં બનેવી, આજ તમારા ગણેશ માંડવાના છે. હા એ ભણા તો પ્રથમ પેલા સમરિયા ગૌરી પુત્ર ગણેશ. એટલે પણ મારે હું કરો બાબા કરવા છે લગ્ન? કરવા છે? લઈ લો કપડા. એમ નહીં, આ ઉંમરે આવા કપડા પહેરાય? આ પહેરો સાના મને તમારા કપડા. આ મેરે કન્યા ભાગી જાય. પહેરવા છે કયો? હાલો કપડા પહેરો સાના મને. શરમ એ મામા ભાગી ગયા મારા બાપા. આલીની પાછળ જવું છે, આજ તો મારા વગર મૂકવા જ નથી. હાલો બાપા લાવો કાક 2-3 હજાર ભૂખડ કાકાના લગન છે. 2-3 જોડે કપડા નહીં લેવા પડે? એ પૈસા જ નથી. એ પણ આટલા બધા પૈસા હે તો છોકરાને આપો ને. ભૂખરના લગન છે, કાંઈક મોજ ન કરે. આપણ આ ભૂખડીયા તાતેલા છે એના ધીણે છે, ખબર છે ને? આ પત્તા ગણે હોય તો કે 5000 રૂપિયાનો કાંઈક ગોળ લાવવાના છો. એ ગોળ લીચી લાવવાનો, ખજૂર લાવવાનો છે, ખજૂર. પણ ખજૂર કાંઈ 5000 નો નહીં થાય. અને એને ક્યાં ખબર છે આપણે કેટલાનો ખજૂર લાવ્યા. અને 3000 રૂપિયા આપી ગયો અને 2000 નો ખજૂર લાવજો. એને ખાલી કહી દેવાનું કે ખજૂર 5000 નો છો. ઈ ક્યાં થોડા ગણવાના છે કેટલો લાવ્યા એમ. ઈ તૈયાર છે વગર આપણે ઓછો લાવી છે, ફાયદો છે ને. જો લાવ્યો આખો એમ આખો કટ્ટો લાવ્યો એમ કહી દે. હા આ લે. જો બરોબર લાવજો કપડા ને એવું બધું. લે લે ઉપર ઉપર હું છું. અરે નો થવાની થઈ છે. કોણ વાહ પડી પતુભાઈ? એ પતુભાઈ નહીં, મારો રાજ્યો અને રૂખડ બે મને મારી નાખજો. એ તને માર્યો? મને કે આ લુગડા પહેરી લો, આ લુગડા પહેરી મારે થોડો લગન મંડપમાં બેહાય. એ ભૂખડ એમ કાંઈ થોડું હોય તમ તારે ક્યાં છે ક્યાં હું સમજાવું એને. ક્યાં જવું એટલે હલાન પાલો. હા કહી ગયો ને. મારું ઘર છો શનિ મહિના બેજો. એ વાલજી કાકા તમે વશમાં ન પડતા હો. ઘર ભલે તમારું, બાપો મારો છે ને આને પકડો એને. એ પણ તારો બાપો હોય તો કાંઈ થોડો મારવાનો છે એમ કાંઈ. હવે એના લગન છે કાંઈક સુધરો હવે. હા એ સમજુ કાકી લગન છે ને એટલે જ એને મારવા છે. એ પણ એને તમારા ઘરમાં એક બૈરું આવે તમને બેને શું વાંધો છે એમ. એ સમજુ ભાઈ આ ઉંમરે છે ને મારા ભાણાને પરણાવવાનું હોય. આ તો જો મારો બનેવી ખુદ પરણવા હાલવા મળ્યો. આ પણ એ ભાઈ બે જણા શાંતિ રાખો. તમે મારી વાત સાંભળો. તમને ગરમા ગરમ રાંધી જ દેશે, તમારે રોજનું રાંધેલું ઉયું રહેશે. અને આમ જોવા મારી વાત સાંભળો, થઈ જાય ને તો જો વાડ હોય ને તો વેલો છડે ક્યાંક
આનું થાય છે તો ક્યાંક તમારું થાય છે એમાં હું તમને વાંધો બેને કાં સુધરી જાઓ અને સમાધાન કરી નાખો. એ વાલજી કાકા આથી તો વાડ બનવા જ નથી દેવી. એ પણ રાજા હવે લગ્નની કંકોત્રી છપાઈ ગઈ, હવે નો બન રે આ બધું. હા અને આજ ઘરે માંડવાના છે ભલામણ છો નો સારું લાગે તમે બે કાચ તો સુધારો કરો કાચ તો ખરો હવે. એ સમજો કાકી આ ઉંમર મારી વહી જાય છે અને ઈ ભણવા બેઠે આયા હું કહું. જો તારા બાપા બૈરું ઘરમાં લાવે તો તને પરણાવવાની જવાબદારી મારી, બરોબર ને? મારા ધ્યાનમાં છોકરી છે જ તી, બરોબર ને? હા. પછી તને હું પરણાઈ દઈશ, બરોબર ને? સાચી વાત. સાચી વાત તમ તાર બસ. તો કેમ કરશું મામા? એ ભણા બળથી કામ ન થાય તમ તારે. હા હા તો બસ આ બધું મેકી દેવાનું. હવે આને લગ્નની તૈયારી કરો ને આજ ગણે છે ને તમે આવું મારપીટ કરો એ નો સારું લાગે. હા. બરોબર ને ભૂપેન? હા, રાજા હવે છે ને તો વાટ પડી જોવાની બધાય કેવા મળો છો. હા હા મામા હમણાં આખા ગામમાં કઈ આવું ગોળ ખાવા સાંજે આવજો એ એમ. આખા ગામમાં નથી કહેવાનું, ખાલી આપણે છે ને ઘર ઘરના ને કહેવાનું હોય. હા હા પતુભાઈ ને બધાને કહેવું ને. હા, એને તો ચાવું જ પડે આને ને. બધી તારી કરી નાખો અને ગોળનું ન બોલતો. તારા બાપાએ છે ને ખજૂર મગાવેલો છે. હે બાપા વાહ વાહ ખજૂર તો અમને બહુ ભાવે કા મામા. હાલો આપણે તૈયારી કરીએ. હા, જાઓ. એ બરોબર ને? ભાભી, હા એ ભાભી જરાય મૂંઝાતા નહીં હો તમ તારે, પૈસા બાબતથી જરાય મૂંઝાતા નહીં. હજી તો આ છે ને ખાલી ગણે જ છે, અને આમ જો મારો વરઘોડો નીકળશે ને આ તો પૈસા ડટ્ટા ને ડટ્ટા ઉઠશે. ઈ વાતો ની બહુ હરખ પુતળો થામા આજે આજે ગણા છે ને એટલે ટેમે કરી નાખજે તારા ઘરે રાખવાના છે ધ્યાન રાખજે પાછો. એ હા 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 હો? એ હા, હા, જાઓ. હવે સમાધાન થઈ ગયું છે હવે નો બાત ખાઓ. એ હા. મોજમાં કેટલો છે આ જેના ઘરે ગણે માંડવાનું છે ને તી. હા તે મોજ મોજ હોય જ છે ને. એ રાજા પણ હું જ્યારે બાપ દીકરો બે મારા ઘરે આમ ઢોકાટ કાઢતા હોશો પણ એ પતુભાઈ એ તો હું એવું જોઉં છું મારા બા ક્યાં. એ તારા બા છે ને બ્યુટી પાર્લરમાં ગયા છે તૈયાર થા. સારું સારું એ હું આમંત્રણ દેવા આવ્યો છું. ચલો આમંત્રણ. એ આજ ગણે નથી માંડવાના અમારા ઘરે. એવું છે? હા ત્યાં ગોળ ખાવા આવજો પાછા. હા હા રાજાભાઈ આવી જાઓ. અને આમ જો પતુભાઈ આ તો ગોળનું ખાલી કહેવાનું, બાકી એમ તો ખજૂર રાખ્યો છે, ખજૂર ખવડાવવાનો છે. હે હા હા જોયું બદરી ઉખડ ફગાહે છેડો છે. હા પૂરા પૂરો ભાઈ. ખજૂર લાવે એટલે બહુ કહેવાય. અને પતુભાઈ હા પાછા હા અંધારું થાય ત્યારે ન આવતા. એ રાજા પણ ગણેશ તો સાંજે જ માંડવાના હોય ને. આજે માંડવાના હોય પણ અમારા ઘરે લાઈટ નથી ને એટલે થોડુંક વહેલા રાખ્યું છે દીસ હતા. એવું છે? હા કાંઈ વાંધો નહીં વહેલા આવી જાઓ બસ. આવી જજે પતરી તું તે. હા યાર હું ઈ જ જોતો તો મેં કીધું મને કે છે ને નકર આવું જ નથી. કેટલા 7 વાગે આવી? હા બસ ઈ ટાઈમ આવી જાઓ. કાંઈ વાંધો નહીં આવી જાઓ. હાલો મામા. બદરી હા આ બેને હરખ કેવો છે ઈ જોયું તે? હા હો એ ભતુભાઈ મેં તો પહેલી વાર જોયું કે બાપના ગણેમાં છોકરા કેવા આવે કે આવજો ગણેશમાં. તો એ ભણા તાર બાપા કપડા બદલાવા જશે ને કે આપણે આમ જો ઘરથી કામ લેવાનું છે કાઢ ઓલી પડી કે ભેળવી દે. હા મામા. હા હવે જો બહુ પીઠી સોળવાનો શોખ છે ને હવે એને ખબર પડશે. એ બાપા કેટલી વાર લાગે કપડા બદલાવતા? એ આવું સૌ હે રાજા હા પીઠી બરોબર ગોળી ને. અરે મસ્ત જોવા બાપા. હા આમ વાન બદલાઈ જાવ જોવે. હવે બધા આવે ને એટલી જ વાર છે. હા લે ઓ ભાઈ વાહ ભાઈ વાહ બધી તૈયારી થઈ ગઈ હો. એ સરપંચ ને કહેવાનો તો જો. એ બાપા સરપંચ ના ઘેરે ગયો તો પણ એ હમણાં ગાંધીનગર ગયેલા છે. ફોન કર્યો તો એ કે હું લગ્ન માં આવી જાય. હે હા એમ તો વાંધો નહીં. એ ભૂખાડ આ તું બહુ હરખમાં છે હો, ગણે તારા છે કે નહીં એટલે. એ સમજો કાકી એમ નતું કહેવાનું. પણ મને શું ખબર, મને એમ કે હરખમાં છે કે આ તો રોવા માંડ્યો હતો. એ ભૂખડિયા તારા ગણે માલે છે તો હવે હુલે રો સો પડી આમ. એ વલકા મને રાજનભાઈ યાદ આવી ગયા. મારે કીધું રાજ્યની બાઈ આવી ગઈ છે યાદ. હે તો એમાં હું વાતો છે ભલે ને યાદ આવી ગઈ યાદ આવી ગઈ હવે તો ફરી વખત. એમને 20 વર્ષ પહેલા હું આમ બેઠો તો અત્યારે 60 વર્ષે મારે આ બેહવાનો વારો આવ્યો. આમાં તો તારા પર તો નો બેહવું જો નોકરું જો ને આવું. એટલે મારી હારું નહીં, હું તો છે ને આ રાજ્ય હારું થઈને લગ્ન કરું છું.
લે એ બનાવી તો તમ તારે સને તેવી બાજોઠેથી ઉતરી જાવ ભાણન બે હારજો હાલો એમ કરો એમ કરો એ નાના ભાભી એ તો હું એમ કહું છું છે તને હરખ તો છે જ તેમ ને હા તો કાંઈ વાંધો નહીં હાલો વિધિ શરૂ કરવી આ તો કાંઈ વાંધો નહીં ડોશી હાલ શરૂ કરવી છે આપણે હવે પછી તું એ શરૂ થઈ જા હાલો પછી પકડ રાખજે વાહ પકડી રાખ તું બધું શેમાં મૂકો કરો સાંજલો બરોબર હવે લાય હરિયો શીશી નાખી હા હા લો એ ભાભી હું આ બધું તેલ હતું આમ હેઠે રગડાવ પડ્યા એ બધું હવે વિધિમાં કરવું પડે એવું, બરોબર ને હા હવે છે ને સુંદલીન છેડો આમ રાખી શ્રીફળ લઈ લો આ તે વાંધો નહીં ઉભા રહો. બધાય નાખવા દે એ બસ. આહા. હવે હે ને આખી સોળી નાખું ભૂખડ ને, બરોબર ને ભૂખડ આ કપડા તો ઉતાર નાખે, આમ નામ બગડશે પછી બધા. ઈ તો હું ભૂલી ગયો મારા. હારે કાઢી નાખજે હા અરે હાર મને હાસો આપી દો અહીંયા વગાડી દો ના 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 ઠીક છે. રખતો જો વિજુભાઈ એ હરખ ન હોય આ વર્ષે મારા લગ્ન પાછા થાય છે એ લાય એ લ્યો એ હે ને આ વાન બદલાઈ જાવ તો ભાઈ અરે વાન બદલાઈ જાય ભૂખડ પછી કાંઈ. હા એ રાજા આ ઓલાને હવે બંધ કરી ને આવ્યો તારો ટે 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 મંડળનો છે બંધ કરો ઘડી એ રાજા હવે પૂરું હતો, બધે પીઠી લાગી ગઈ છો. સમજુ કાકી હું તમને ક્યારનો એમ કહું છું આ પગ તો બાકી રહી ગયા પગ તો બાકી રહી જા, લાય ભૂખડ પગ લગાડ દો બસ. આહા. હે આમ જો વાન બદલાઈ જાવ છો, જાનમાં કોઈ ઓળખવું ન હોય કે આ ભૂખડ છે એમ. હા એ ભૂખડ હું ગતવાણી થાય છે. એ ભાભી ગતવાડી નથી થતી આમ જો ખંજવાળ આવે છે નકરી એ હવે ઘડીક સાનો મોનો બે ને એક પગ બાકી છે હવે. અરે પણ મારે તો ઘણું બેહાવું જોઈએ ને એ ભૂખડ એક પગ બાકી છે, હજી ઘડીક બે ને એમ કહું. બે છે સાનો મોનો ઘડીક હવે. એ ભાભી મારે ઘણું બેહવું પણ બેહાતું નથી નકરી ખંજવાળે થાવે છે પણ તારે ક્યાં જવું છે? અરે ક્યાં હું તળાવડી નાવા જાઉં છું પણ તલાવડીએ નાવાનો તો હવે પીઠી વહી જશે. અરે આ ઘડીક બેઠ છે જી તને પાંચ ઉતરામણ દેવાની છે એ અમારે ના ના ઈ આવે છે ને એ હવારે યો એ રાજા આ પીઠી કોણ લાવ્યું તું? એ સમજો કાકી પીઠી તો મારા બાપા જ લાવ્યા હતા પણ ખાઝવણી એની નાખી હતી હે?